દાદાની નજર સામે જ 12 વર્ષની પૌત્રીને મગર નદીમાં ખેંચી ગયો. પાદરાના મેઢાડ ગામમાં કાળો કહેર. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મેઢાદ ગામની સીમમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કિનારે એક અત્યંત કરુણ અને હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. ખેતરે દાદા સાથે આવેલી 12 વર્ષીય પૌત્રી હેતલને મગરે જડબામાં પકડીને ઊંડા પાણીમાં ખેંચી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ હેતલ પોતાના દાદા સાથે સીમમાં આવેલા ખેતરે ગઈ હતી. કામકાજ દરમિયાન તે કુદરતી હાજતે જવા માટે નદી કિનારાના તરફથી ગઈ ત્યારે અચાનક મગરે તેના પર હુમલો કરી દીધો હતો. બાળકીએ દાદા મને બચાવોની બૂમો પાડતા જ નજીકમાં રહેલા વૃદ્ધ દાદાએ જીવના જોખમે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પાણીમાં છલાંગ લગાવી દીધી હતી. દાદાએ પૌત્રીને બચાવવા માટે આટોપ પ્રયાસો કર્યા હતા, પરંતુ કમનસીબે મગર તેમની નજર સામે જ માસૂમને ઊંડા પાણીમાં ગરકાવ કરી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો દોડી આવ્યા હતા. બનાવની ગંભીરતા જોઈ પાદરા કરજણ પોલીસ તેમજ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. વન વિભાગે તરવૈયાઓની મદદથી નદીમાં બાળકીની શોધખોળ શરૂ કરી છે. હજુ સુધી બાળકીનો કોઈ પત્તો ન મળતા પરિવારજનોના આક્રંદથી આખું મેઢાદ ગામ હિબકે ચડ્યું છે. ચલો આવી ગયું છે. 121 સંદીપ પટેલ છે.